લોકસભા ચૂંટણીને લઈને સંગઠન સાથે સરકાર પણ સતર્ક જોવા મળી રહી છે. પ્રભારી અને મંત્રીઓને જિલ્લામાં બેઠકો કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કક્ષાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા આદેશ આપવામાં આવ્યો છે. લોકોની સમસ્યાઓની ચર્ચા કરવા પ્રભારી મંત્રીઓને સૂચન કરવામાં આવ્યા છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે જિલ્લા કક્ષાએ હલ ન થતા પ્રશ્નોને સીએમ સમક્ષ લાવી હલ કરવામાં આવે. તો લોકસભા ચૂંટણીને લઈને સંગઠન સાથે સરકાર પણ સતર્ક જોવા મળી રહી છે. પ્રભારી અને મંત્રીઓને જિલ્લામાં બેઠકો કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કક્ષાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા આદેશ કરવામાં આવ્યો છે. લોકોની સમસ્યાઓની ચર્ચા કરવા પ્રભારી મંત્રીઓને સૂચન કરવામાં આવ્યા છે. તો સાથે જ કહેવામાં આવ્યું કે જિલ્લા કક્ષાએ હલ ન થતા પ્રશ્નોને સીએમ સમક્ષ લાવીને હલ કરવામાં આવે. લોકસભા ચૂંટણીને લઈને સંગઠન સાથે સરકાર પણ હવે સતર્ક જોવા મળી રહી છે. પ્રભારી અને મંત્રીઓને જિલ્લામાં બેઠકો કરવા માટે સૂચના આપી દેવાઈ છે. તો જિલ્લા કક્ષાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. લોકોની સમસ્યાઓનો ચર્ચા કરવા પ્રભારી મંત્રીઓને સૂચન કરવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, જણાવશો કે ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ સરકાર હવે સતર્ક જોવા મળી રહી છે. બિલકુલ હિરલ, વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજ્ય સરકાર પણ હવે સતર્ક થઈ ચૂકી છે. જે ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને તમામ જે મંત્રીઓ છે તેમને પ્રભારી જિલ્લાનો પ્રવાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ પ્રભારી જિલ્લાઓની અંદર જે પણ બાકી રહેલા પ્રશ્નો અથવા પડતર પ્રશ્નો હોય તેનું ઝડપી નિરાકરણ લાવવા માટેની સૂચના આપવામાં આવી છે. કારણ કે આ જ પ્રશ્નોથી જે પ્રજામાં નારાજગી હોય તો એ નારાજગી ક્યાંક ને ક્યાંક દૂર થઈ છે અને વધુમાં વધુ વોટિંગ જે છે તે પક્ષ તરફથી છે તેને લઈને આ સૂચના આપવામાં આવી છે. એવા કોઈ જટિલ પ્રશ્નો હોય કે જે સીધા જિલ્લા કક્ષાએથી સોલ્વ ના થતા હોય તેવા પ્રશ્નોને મુખ્યમંત્રી સમક્ષ લાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જે કેબિનેટની બેઠક મળી તેની અંદર મુખ્યમંત્રીએ આ પ્રકારની સૂચના જે છે તે જારી કરી છે અને તમામ મંત્રીઓને જે આગામી દિવસોની અંદર આ તમામ પ્રભારી જિલ્લાઓની પ્રવાસ કરવા માટેની સૂચનાઓ અપાઈ છે. જી મેહુલ, આભાર.